સુરત જિલ્લામાં નાનાભાઈ ભરવાડ સમાજના આગેવાનો અને 800 જેટલા સભ્યો ભેગા થઈને સમાજની પ્રગતિ, ભાઈચારો, શિક્ષણ, નોકરી અને રાજકીય ક્ષેત્રમાં સામૂહિક વિકાસ માટે વ્યાપક ચર્ચા અને યોજના બનાવતી નજરે પડ્યા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા ખોટી સમજદારી અટકાવવી, ઘટતા ઘર્ષણને રોકવા અને ભવિષ્ય માટે નવો દિશા સૂચન આપવાની તજવીજ કરવામાં આવી। સુરત જિલ્લા નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા સમાજની ક્રાંતિ માટે સમાજના આગેવાનો સુરત જિલ્લાના ભેગા થયા હતા। તેમાં ઉપસ્થિત વિજયભાઈ માલાભાઈ ભડિયાદરા, લખમણભાઈ ભટાર, ભગવાનભાઈ ભરવાડ, મુંગાભાઈ બોકળવા, અરજણભાઈ બાંબા, વિરમભાઈ બોડિયા, લાખાભાઈ આલગોતર, ભનુભાઈ ભુવા, રાકેશભાઈ મીર, શૈલેષભાઈ મીર, કલાભાઈ વકીલ, ગગનજીભાઈ વકીલ, મગાભાઈ ભુવા તથા નામી અનામી નાના અને મોટા 800 સમાજના સભ્યો ભેગા થઈને સમાજની પ્રગતિ માટે વિચારણા કરી હતી। સમાજના કુરિવાજો કેવી રીતે નષ્ટ કરવા, સમાજમાં એજ્યુકેશન કેવી રીતે વધારવું, સમાજના નાના મોટા ધંધાદારી લોકો સાથે ખોટી રીતે ખોટી અથડામણ ઊભી ન કરવી, રોડ રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસના લીધે લોકોને થતી તકલીફની કેવી રીતે નિવાળો લાવવો, ગૌચારો કેવી રીતે ખુલ્લા કરાવવા અને સમાજમાં સુરત જિલ્લા ભરવાડ સમાજ દ્વારા સમાજની વાડી બનાવી સમાજના છોકરાઓને નોકરી માટે તૈયાર કરવા માટે ગ્રાઉન્ડ બનાવવા અને બીજા સમાજ સાથે કઈ રીતે ભળી જવું એની વિચારણા સમાજના આગેવાનો અને સમાજના સભ્યો દ્વારા કરવામાં આવી હતી। ભગવાનભાઈ ભરવાડ દ્વારા સમાજને રાજકીય ક્ષેત્રે કઈ રીતે આગળ લઈ જવું અને તેમાં સમાજે કઈ રીતે સહભાગી થવું એની પણ મોટી નોંધ લીધી હતી। સમાજમાં ખોટી રીતે સમાજની થતી બદનામી અટકાવવી અને ખોટા ઘર્ષણો ઊભા થતા રોકવા માટે સમાજે પોતાની વ્યથા ઠાલવી હતી અને એને રોકવા માટેના કારણો શોધવાનું શરૂ કરી દીધું છે। સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે એજ્યુકેશન, નોકરી માટે અને રાજકીયમાં જોડાવા માટે સમાજે આહવાન કર્યું હતું। ભવિષ્યનું અમારું એવું આયોજન છે। આજરોજ દાદા ભગવાન મંદિર ખાતે ભરવાડ સમાજનું વિશાળ એક મીટિંગ સંમેલન બોલાવવામાં આવ્યું। આવનાર સમયની અંદર સમાજના નવયુવાન શિક્ષિત અને સંગઠિત બને, ઇતર સમાજની સાથે ખંભો ખંભો મિલાવી અને દૂધમાં સાકર ભળી જાય એમ ભળી અને સૌ સમાજ સાથે રહે એ માટેનું આજે આયોજન અને અમારા આગેવાનો અહીંના બધા આગેવાનોએ યુવાનોને પ્રોત્સાહન આપી અને આવનાર સમયની અંદર ખૂબ શિક્ષિત બને। આ કાર્યક્રમ દ્વારા નાનાભાઈ ભરવાડ સમાજે પોતાની વ્યૂહરચના અને આયોજનથી શૈક્ષણિક, વ્યવસાયિક અને રાજકીય ક્ષેત્રમાં સામૂહિક વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે। સમુદાયના આગેવાનો અને સભ્યોની સક્રિય ભાગીદારીએ ભવિષ્યમાં એકતા, ભાઈચારો અને સમાજની પ્રગતિ માટે સ્પષ્ટ દિશા દર્શાવી છે।